ક્યાં જાય છે? અરે હું અત્યારે નીલા પાસે જાઉં છું. બોલો. લીલા પાસે? હા પણ હું લેવા કઈ કામ છે? હા કામ છે. તમે જ્યારે હોય ત્યારે હું પૂછતા જ હોય છે ક્યાં જાશો. તમારે કઈ કામ છે મારું? જો અત્યારે તું જાય છે, આ સવારમાં નીકળી જાય છે, 9 બી નથી વાગ્યા હજી, અને બપોરે 2 વાગે જમવા આવશે, ફરી પાછો 4 વાગે સૂઈને ઉઠી જશે, પછી રાત્રે 12 વાગે આવશે, કાંઈ નક્કી નહીં. તો હું તને એમ કહું છું કે તું જાય તેને મને કંઈ વાંધો નહીં મળે, પણ તું ક્યાં જાય છે એ તો મને કહે. હવે તમને કીધું જ કરું નીલા પાસે પણ જાઉં શું કામ માટે જાય છે? કાંઈ નહીં, થોડાક દિવસ પછી છે ને મેં ફરવાનો પ્લાન બનાવ્યો છે, એટલે પૂછવા જાઉં છું. સમજ્યા? શું અશોક બેટા, હા હું તને એમ કહું છું કે આપણું ફરવા જવાનું તને મળવાનું જ છે. આખી જિંદગી છે ફરવા માટે. તો અત્યારે છે ને તારી આ જુવાની છે ને, કામ કરી લે. તો આ ફેક્ટરીએ કેમ નથી આવતો? મહિનામાં એકેય વાર ફેક્ટરી નથી આવતો, અને આવે તો બી ખાલી ઊભો આવીને ચાલ્યો જાય છે. દો મારી વાત સાંભળો. તમને ખબર જ છે ને કે મને છે ને આ ફેક્ટરી આવું નથી ગમતું, એટલે હું નથી આવતો. અરે પણ નથી આવતો, નથી ગમતો, આ બધી વસ્તુ શું છે? હા, મારા બાપ દાદાની મિલકત છે, જેને મેં આજે વર્ષો સુધી સાચવીને રાખી છે. હવે તારે એને સાચવવાની હોય. મારે કાંઈ નથી હાચવવું. બરોબર? અરે પણ રખડપટ્ટી કરવી એના કરતાં તો તું ઓફિસે આવીને બેસતો હોય, બધું હેન્ડલિંગ કરતો હોય, તો હું ક્યાં સુધી આ બધું કરીશ? જ્યાં સુધી થાય ત્યાં સુધી કરો, પછી તમને સારું લાગે એ કરો. હું ક્યાં કાંઈ કહું છું? તો તારે શું કરવાનું છે? આમાં રખડપટ્ટી જ કરવાની છે તારે? મારે મોજ કરવાની. રખડપટ્ટી ન કહેવાય, એ જિંદગીનો મતલબમાં સારામાં સારો સમય કહેવાય, જેને તમે રખડપટ્ટી કહો છો. બાકી એ કામ તો આખી જિંદગી કરવાનું જ છે. મોજ કોને કહેવાય તને ખબર છે? કોને? પૈસા હોય ને, જાતે કમાતા હોય ને, અને મોજ કરો ને, તો મોજ કહેવાય, અને મોજ નહીં કહેવાય. અને જો મારી વાત સાંભળો. તું છે ને હાથ નીચે લઈને વાત કર. હા, હું તારો બાપ છું. પગ તો હેઠે છે, હવે હાથે હેઠે કરીને બોલું એમને. મારી વાત સાંભળો. જો હવે ખોટી મારી હારે છે ને માથાકૂટ નહીં કરતા. હું કહી દઉં છું તમને, ફેક્ટરી હાલ. તમને બીજું કઈ આમ બોલતા નથી આવડતું? તો પણ હવે બધું આ શું કરવાના? ફેક્ટરીની હેન્ડલિંગ કોણ કરશે પછી ભવિષ્યમાં? કોને ખબર કોણ કરે? કાંઈ નક્કી નહીં. કલાકમાં શું થઈ જાય કાંઈ નક્કી નહીં. જો આ સમય બલવાન હે નહીં પુરુષ બલવાન. આગળ તો તમને ખબર જ છે. તને ખબર છે ને, આપણી સોસાયટીમાં કેટલા બધા દીકરાઓ છે ને તારા જેવા નથી, પોતાના બાપને કેટલી મદદ કરે છે, બધા પોતપોતાનો ધંધો સાચવે છે, અને તું આવા ધંધા કરે છે. હું તને 1000 વાર કહીને થાકી ચૂક્યો છું. હવે જો તું આવું ને આવું કરીશ ને, તો પછી મારે મારી ફેક્ટરીમાં બીજો કોઈ આસિસ્ટન્ટ માણસ રાખવો પડશે, જેને બધું હેન્ડલિંગ સોંપી દઈશ, અને તું છે ને એકદમ ઠનઠન ગોપાલ થઈ જશે. પછી હું પછી કંઈ નહીં જાણું. એના કરતાં હજુ બી સમય છે, હજુ પણ હું જીવતો છું, તને બધી સમજણ આપી દઉં છું. આમાં કરવાનું કંઈ છે નહીં, ઓફિસમાં બેસવાનું છે, ફક્ત ને ફક્ત ફેક્ટરીમાં ચક્કર જ મારવાનું છે. મારે ક્યાંય ચક્કર નથી મારવું. હું અત્યારે ચક્કર મારવા જાઉં છું ને એમાં મને છે ને ફૂલ મજા આવે. બરોબર? ક્યાં સુધી તું ચક્કર મારશે આવા? જ્યાં સુધી ચક્કર મારવાનું લખ્યું છે ત્યાં સુધી. આપણે આ જીવન મળ્યું છે એક ને એ પ્રકારનું ચક્કર જ છે. સમજ્યા? આપણે ચક્કર મારીને બધા આમ જો જીવડું બન્યા, પ્રાણી બન્યા, પક્ષી બન્યા, જળચર બન્યા, પછી ચક્કર મારતા પાછા માણાની જગ્યાએ આવ્યા છે બી. એટલે એકવાર છે ને માણા થઈને જીવી લેવાનું હોય મસ્ત છે. બસ બીજું કાંઈ નથી જીવનમાં. હકીકત તારી પાછળ મેં આખી જિંદગી મહેનત કરી, તને કેટલી ભણાવવાની કોશિશ કરી, પણ એકેય વિષયમાં કે એકેય એમાં પાસ નહીં થયો, અને અભણ જ રહ્યો. છતાં પણ મેં આટલું બધું ડેવલપ કર્યું છે, ફેક્ટરી બનાવી છે, તો એમાં વઠ્ઠી જ બેસવાનું છે. તને કોઈ કામ પણ નહીં ચીંધે. મારે કાંઈ વટથી નથી બેવું. અને હું કહું આ ગાડીની ચાવી તમે ખોઈ નાખી જ છે ને મારી ગાડીની. તમે જ ક્યાંક મૂકી દીધી છે, હું ગમે ત્યાં, પણ મેં છે ને ડાયરેક્ટ કરી નાખીશ. કે પહેલી કે ચાલો અમને બધી ખબર જ છે કે તને ગાડીની ચાવી નહીં આપું તો ડાયરેક્ટ પણ કરી દેશે. એટલા માટે જ આ તે કરાવ્યું છે. અને રખડપટ્ટી માટે છે ને બહુ સમય અત્યારે નથી સારો. હજુ બી બેટા તને સમજાવું છું, તું સમજી જાય તો ઠીક છે, નહીંતર પછી છે ને ન થવાનું આ ઘરમાં થશે, ઓફિસમાં થશે. ન થવાનું એટલે શું થશે એ તો? અરે તું છે ને પટાવાળાના લાયક બી ઓફિસમાં નહીં રહેશે. કાંઈ વાંધો નહીં. હું એના લાયક ન રહું તો બરોબર, મને કાંઈ વાંધો નથી. અરે તું એના લાયક પણ નથી ખરેખર જોવા જાય તો. કાંઈ નહીં, હું ક્યાં કાંઈ કહું છું. તમે તમારું જીવન જીવો, હું મારું જીવન જીવું. તારા જીવનમાં છે શું? તે કર્યું છે શું અત્યાર સુધીમાં? હવે જે કર્યું હોય. રાત્રે સુધી સવારે મોડા ઉઠવું, રાત્રે મોડા આવવું, આના સિવાય બીજું શું કર્યું છે?
અને કદાચ પાનના લારીના ગલ્લા ઉપર બેસીને બધી સિગરેટો ફૂંકવી, પાન માવા ખાવા, કદાચ દારૂના વ્યસને ચડી ગયો તોય મને એવું લાગે છે કે કોણ? હું ખોટો નથી આ બાબતમાં. ના ના, એ તો હજી ત્યાં તો હું નથી પૂગ્યો, પણ એવું લાગે છે કે તમે આવીને આવી માથાકૂટ કરશો ને તો પછી ન્યાય પૂગવું પડશે. બરોબર? તો આને માથાકૂટ સમજે છે. હું એક બાપ છું તારો, એક દીકરાને સાચી શિખામણ, સાચી સલાહ આપું છું, છતાં પણ તું સમજવા નથી માંગતો ને. જરા મારે પણ. છે ને કાંઈ નથી સમજવું, તમને કહી દઉં છું. અને તમને જે સારું લાગે ને ફેક્ટરી નું કરી નાખો. હો, જાઓ અત્યારે. મગજની તો નસ કહી નાખી તમે. જાઓ. બહુ પસ્તાશે બેટા, તને સમજાવી દઉં છું, બહુ પસ્તાશે તું. ભગવાન પસ્તાય છે તમને આ ધરતી ઉપર મૂકીને. જાઓ ને અત્યારે. ખરે હું પસ્તાવ છું તને આ ધરતી પર લાવીને, એના કરતાં તારા જગ્યાએ કદાચ કોઈ બીજો સારો માણસ પાક્યો હોત ને તો સારું. ટન ટના ટન 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 તારા ચલતા હે ક્યા નો સે બારા. ફાલ્ગુની જાગીને આવે ને પેલા બધું કમ્પ્લીટ કરી નાખું કામ. કેટલું કામ કરે. હા મમ્મીજી, હા આવી બેટા. અબ ચા બની ગઈ છે, ભાખરી બનાવી લઉં છું. મારે નથી પીવી ચા. આ પપ્પાના શું નાટક છે? કેટલી વાર સમજાવ્યું છે કે અશોકને અત્યારે કામ નથી કરવું, તો શું કામ ઓફિસ બોલાવ્યા કરે છે? કેમ, શું થયું પાછું? રોજ એકને એક મગજ મારી. પપ્પા અશોકને વારે ઘરે ખીજવાય છે ને, એના લીધે અશોક ટેન્શનમાં રહે છે. રાતે પણ સૂઈ નથી જતા અને બકબક કર્યા કરે છે. હું શું કરું કે મને ખબર જ છે કે તારા સસરાજી અશોકને ફોર્સ કરે છે ત્યાં ઓફિસે જવાનો, પણ મારું કંઈ ચાલે છે? અરે તો એ તમને ચલાવતા આવડવું જોઈએ. આ પપ્પાની કેવી જીદ છે? આટલી બધી પ્રોપર્ટી છે, પૈસો છે, બિઝનેસ સારો ચાલે છે અને બધું પપ્પા સંભાળી જ લે છે ને, તો હવે અચાનક કેમ આવી જીદ કરે છે કે અશોકે ઓફિસ આવવું જ પડે? જો ફાલ્ગુની, મારી સામે આવીને બરડા પડવાનો કોઈ મતલબ નથી. અને મને ખબર જ છે કે અશોકના પપ્પા રોજ એને સવાર સાંજ એક ને એક વાત રોકટોક કરે છે કે તું મારી ઓફિસ નથી સંભાળતો, મારો બિઝનેસ નથી સંભાળતો. મને ખબર છે કે અશોક હજી જવાબદારી લેવા માટે તૈયાર નથી, છતાં પણ તારા સસરા એને વારંવાર કિયા કરે છે. હું એમ કહું છું કે જે અશોકને એમાં ઇન્ટરેસ્ટ જ નથી તો પછી શું કામ એ કામ કરીને શું ફાયદો? કે તો હું પણ એ જ કહેવા માંગુ છું ને કે એને ધંધામાં રસ જ નથી અને એ પોતે એમ જ કહે છે કે હું ક્યાં એટલો બધો ભણેલો છે કે હું ત્યાં જઈને શું કરવાનો હતો. તો પછી પપ્પા કેમ સમજવા તૈયાર નથી? હવે એ નથી સમજતા, એમાં હું શું કરું? એની યાર વારંવાર લમણાજીક તો કરું છું. હા, પણ તમે સમજાવો એમને કે અશોકને જ્યારે મન પડશે ને ત્યારે ઓફિસ આવી જશે. આમ છે ને રોજ રોજ એની સાથે મગજમારી કરવાનું રહેવા દે. એમ નહીં, તને સોસાયટીમાંથી કોઈ કીધું કે એમ તારા સસરાએ તારા ઘરવાળાને કંઈ કીધું? સોસાયટીમાંથી શું, અશોક જાતે બોલે છે. એ મને કહેતા હતા કે હું ઓફિસ નથી જવાનો અને નથી જવા માંગતો, તો પણ પપ્પા મને હેરાન કર્યા કરે છે. હવે તમે જ વિચારો કે માણસને આટલું બધું ટોર્ચરિંગ કરે પછી એ વ્યક્તિ કઈ રીતે જીવી શકે? એમની તું મને બધું કહે છે તો હું તારા સસરાને આ બધી વાત નહીં કરતી હોય, તું અહીંયા આવીને સીધી આટલી બરડા પાડવા માંડી, એનો મતલબ કાંઈ ખરો ફાલ્ગુની? એનો મતલબ એ જ છે કે તમે પપ્પાને સમજાવો. મારે છે ને પપ્પા સાથે મગજમારી નથી કરવી. આવી રીતે હું પપ્પાની સામે બોલું ને તો પછી એમ કહેશો કે સારું નહીં લાગે, એટલા માટે કહું છું. તું કહે છે, હું કહું છું, પણ માણસને માનવું હોય તો માને, ન માનું તો ન માને. તારા સસરાનો કહેવાનો મતલબ એ છે કે આજે અમે છીએ, કાલે નહીં હોઈએ, તારો ધંધો કોણ સંભાળશે? અરે પણ એટલો રૂપિયો છે કે ધંધો સંભાળવાની કાંઈ જરૂરત જ નથી. અને માણસો કંઈ ખૂટી પડ્યા છે? આ દુનિયામાં ઘણા લોકો એવા છે, લોકો મેનેજરની પોસ્ટ સંભાળી જ લે છે. પપ્પા એક મેનેજર રાખી લેવો જોઈએ. એનું કહેવું એમ છે સાહેબનો મારા કે મેનેજર પારકાને રાખવો એની કરતાં જો અશોક બેહી રહીને કાંઈ શીખે ને તો સારું કહેવાય. પણ એના મગજમાં ઘુસાડે કોની વાતને કે અશોક નહીં આવે એટલે નહીં આવે, તમે ગમે એટલું કરશો તોય એની પર જવાબદારી આવશે ને એટલે ઓટોમેટિક કામ કરતો થઈ જશે. એ જ કહેવા માંગુ છું કે થોડો સમય આપો એને. એને એવું લાગશે તો એ જાતે ઓફિસ આવવાની વાત કરે જ છે ને, એ ક્યાં ના પાડે છે? અને તમને શું લાગે છે કે હું અશોકને નહીં સમજાવતી હોઉં? હું પણ એને સમજાવ જ છું કે આપણો પોતાનો બિઝનેસ છે ને તો એમાં ધ્યાન અપાય. આપણને નહીં સમજ પડતી હોય તો આપણા અંદરમાં બે માણસો રાખી લેવાય, પણ પોતાનો બિઝનેસ તો સાચવવો જ જોઈએ ને. પણ હવે એ પણ સમજવા તૈયાર નથી. બસ
એટલે તું પણ મારા દીકરાને સમજાવવાની કોશિશ કર. એટલે એના પપ્પા પણ એક તો રોક ટોક કરે, રોજ કહે છે, રોજ ટોર્ચરિંગ કરે કે આવ ઓફિસ આવ, અને તું કે પપ્પાનો બિઝનેસ સંભાળી લો. હા, તમે બંને કરવા શું માંગો છો મારા દીકરાના મગજમાં? લો, હું પપ્પાની વાત મનાવવા તૈયાર કરું છું એને, તો તમે એમ કહો છો કે તમે પણ કરવા તું શું કામ એવી લપ કરે છે કે પપ્પાની વાત માને ઈ? અરે એટલે એમ નહીં, આ રોજ રોજનો કકડાટ થતો હોય ને એટલે હું એને સમજાવું છું કે થોડુંક જવાનું અને બેસવાનું, જોવાનું કે ક્યાં કઈ રીતે કામ ચાલે છે. પણ તારા સસરાનું કેવું એવું છે કે અશોકના લગ્ન થઈ ગયા છે, આ સમય જતા છોકરા છૈયા થશે તો એની જવાબદારી કોણ લેશે? અને માણસના જીવનનો કોઈ ભરોસો છે કે ક્યારે શું થઈ જાય એનું? બસ આ એકને એક રટણ કર્યા કરે છે બેઠા બેઠા. હા, પણ હવે પપ્પાને હું એમ પણ નથી કહેતી કે પપ્પા એકદમ ખોટા છે, પણ બસ મગજમાં આવી ગઈ ને તું તો લાઈન ઉપર આવી ગઈ, પપ્પા ખોટા નથી એમ સાચા છે એવું થઈ ગયું ને? હા, પણ તમે અત્યારે એમને સમજાવો ને કે અશોક ના પાડે છે તો રોજ રોજ શું કામ મગજમારી કરો છો? હું મંદિરે જાઉં છું અત્યારે, અને તારા સસરા આવશે ને 11-12 વાગે વાત કરી લઈશ. જાઓ, આની એકની એક લપ છે. પણ એ જ કહું છું હું પણ. ચા તો પી લઉં. અહીંયા આવો તો બેહો. સવારમાં શું કામ છે? મારી પાસે બિલકુલ સમય નથી. તમારી પાસે સમય નથી ને તો મારી પાસે પણ સમય નથી. અને જોયું આ સવારનો પોર તો ક્યાંનો નીકળી ગયો છે, પણ તમે સવારના પોરની ધૂનમાં છો. બપોર પડવા આવી છે. હા, બોલો બોલો, શું કામ છે? આ તમે સવારમાં અસ્કાની અરે શેરીમાં હું માથાકૂટ કરતા હતા? તને બધી ખબર પડી ગઈ એમ ને? એટલે તમે શેરીની વચ્ચે દીકરાને ટોક ટોક કરો અને ગમે તેમ બોલો તો શેરીના લોકો તો મને કહેવા ના જતા ને હું મંદિરે જાઉં તો. આ એક માં થઈને તું આવું કહે છે કે હું ટોકતો હતો કે સમજણ આપતો હતો? એવી સમજણ હોય? અરે બાપ સમજણ આપે ને તો એક જગ્યાએ ઘરમાં બેસાડીને ખૂણામાં આપે, નહીં કે શેરીના વચ્ચે આપે. તારા દીકરા પાસે ટાઈમ છે ઘરમાં બેસવાનો? એ ક્યારે ઘરમાં રહે છે અને ક્યારે આપને મળે છે? કદાચ તને મળતો છે, બાકી મને તો મળતો જ નથી. સવારે 9 વાગે ઘરની બહાર નીકળી જવાનું, 12 વાગે આવી લેવાનું, જમીને સૂઈ જવાનું, 4 વાગે પાછું બહાર નીકળી જવાનું, રાત્રે 12 વાગે મોડું આવવાનું. જ્યાં સુધી બાપ બેઠો હોય ને દીકરાની બાજુમાં ત્યાં સુધી દીકરાને જલસા જ હોય છે. અત્યારે જવાબદારી આપણી છે, બરાબર? દીકરા પર જવાબદારી આવશે ને તો એ બધું સંભાળ લે. અરે પણ જવાબદારી હવે ક્યારે આવશે? હા, મારી ઓફિસ લેવલનું કામ છે, એને સમજવાનું હોય, એને ત્યાં આવવાનું હોય, તોય સમજતો નથી. હવે તને ખબર છે ને લગ્ન કરાવી દીધા, તો હજી તને કેવી જવાબદારી આવી જોઈએ? હજી બસ એટલે જ કહું છું કે દીકરાની વહુ આવી ગઈ છે ને તો દીકરાની વહુ આવ્યા પછી દીકરાને વધારે બોલ બોલ ન કરાય. અને જો દીકરો કંઈક કરી બેસશે ને તો કાળી ઢીલી તમારી માથે બેસી જાય. શું કરી બેસવાનો? એનામાં તાકાત તો કંઈ છે નહીં, કંઈ કામ ધંધો કરવો નથી. એને એમ કહું છું કે મારી ઓફિસે આવી જાય, આપણી ઓફિસે આવીને બેસીને ખાલી હેન્ડલિંગ કરે, ખાલી ઓફિસમાં બેસે ને તોય બસ છે. અરે પણ બિચારો ઓછું ભણેલો છે ને ઓછું ભણેલો કઈ તમારી ઓફિસમાં થોડો ચાલે? પણ એટલે જે ઓછું ભણેલો છે ને એટલે જે સેટ થઈ જશે મારી સાથે ને બધી સમજણ પાડી દેવા. હા, એટલે મારા દીકરાની આબરૂ કાઢવા માટે તમે એને ઓફિસે મોકલશો અને બીજો કોઈ ભણેલો સ્ટાફ હશે એ એની પટ્ટી પાડશે કે આ શેઠનો દીકરો ભણેલો નથી, અભણ છે. અરે અભણ છે તો શું થઈ ગયું? એને તો ઓફિસમાં જ બેસવાનું છે ને, એને તો ક્યાં કંઈ કામ કરવાના છે, એને ક્યાં કંઈ સમજણ પડવાની છે? પણ અત્યારથી આવીને બેસશે તો સમજણ પડશે. અને જો આવું નવું કરશે ને તો પછી મારે બીજો કોઈ દીકરો રાખવો પડશે, કોઈ સારો માણસ આસિસ્ટન્ટ મેનેજર રાખવો પડશે જે બધું હેન્ડલિંગ કરે. કરો વાત. દીકરો નથી આવતો એટલે બીજાને દીકરા ખોડા બેહાડીને તમારે લેવો છે એમ ને ઓફિસમાં? પણ તને ખબર છે આ જીવનનું કંઈ નક્કી છે? આ જીવનનું કંઈ નક્કી છે? મારું આ 55 વર્ષની ઉંમર થઈ ગઈ છે મારી. ખબર છે ખાલગડી તમારી કઈ ઉંમર થઈ ગઈ છે, મને ખબર જ છે. પણ મારો દીકરો જ્યારે એના મગજથી એ ધંધામાં જવાનું કહે ને ત્યારે જ એ આવશે. અને એને ઇન્ટરેસ્ટ નથી હોય ધંધામાં તો હું કામ તમારે જબરજસ્તીથી લઈ જાવો છે ને એમાં? તો એને જેમાં ઇન્ટરેસ્ટ હોય તેમાં મને કહે તો એને એમાં સેટ કરી દઉં ને. અરે એની રીતે ઈ થઈ જશે ને. તમે રોજ અવાજ પડે હાંજ પડે કીટ 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 કર્યા કરો, એનો કોઈ મતલબ છે? જો કાલ ઉઠીને એના દીકરા થશે, એના દીકરા મોટા થશે તો ક્યાં બસ તો સુધી એના પર બાપની જ્યારે જવાબદારી આવશે તમારી જેમ ત્યારે એ પણ તમારી જેમ કામ ધંધો કરતો થઈ જશે. એમાં ક્યાં નવીન છે? અરે પણ તું એને 2 શબ્દ કહેને કંઈ સમજાવ ને. તારા પપ્પા કહે મારું કહેલું તો કર એને કે લે બીજો કઈ ધંધો કરીને પૈસા જોઈતા તો પૈસા પણ આપો, એને ઇન્વેસ્ટમેન્ટ કરવું ઇન્વેસ્ટમેન્ટ કરવા આપો. અને કદાચ ઇન્વેસ્ટમેન્ટના તમે રૂપિયા આપ્યા અને અશોકને એ ધંધામાં નુકસાની ગઈ તો પણ તમે એને સંભળાવશો. તારા વિચાર જ બધા નેગેટિવ છે ને, એટલે જેવું વિચાર તેવું જ થાય. ગમે ત્યારે નવો ધંધો ચાલુ કરો ને જીવનમાં ત્યારે પ્રોફિટનું ન વિચારાય,
નુકસાનીનો વિચારીને પછી ધંધો કરાય. એટલા માટે મારો દીકરો નવો ધંધો નથી કરતો. તો નથી કરતો જે હું કરતો છું ને તેને સાચીને બેસી રહે તો હું વાંધો છે? એમાં ક્યાં નુકસાની જવાની છે? પણ મારા દીકરાને ધંધોમાં જવું જ નથી, તમે જે કરો છો તો પછી હું કામ એને તમે ખાલી ફોર્સ કરો છો? જો તું એક માં થઈને દીકરાને રખડાવી રહી છે, હા તો તું મારી સામે વાત કરે છે આવું બધું, પણ એની સામે નહીં કહેતી. કહીશ 575 વખત કહીશ કે બેટા દીકરા મારા અશોક, તારે જે પણ મનમાં આવે ને એ કામ કરજે. તારો બાપ કહીને એમ ન કરતો. દીકરાઓને જેમાં ઇન્ટરેસ્ટ હોય ને, જેમાં રસ હોય ને, એમાં જ એને આગળ વધવા દેવાય. એના મનમાં ક્યારે આવશે? તું આવું કહે છે કે એના મનમાં આવે ત્યારે કામ કરજે, એના મનમાં ક્યારે આવશે? તમે અને ફાલ્ગુની વહુ બેવ મારા દીકરાની પાછળ પડી ગયા છો. મારા દીકરાએ કઈ ગુનો કર્યો છે? એમાં ગુનાની ક્યાં વાત આવી ગઈ છે? એને આગળ જવું જોઈએ, આગળ પ્રગતિ કરવી જોઈએ. આ છે ને બધું, એ પણ બધું ગુમાવશે પછી. એટલે તમારું એમ કહેવાનું છે કે તમે કમાણી કરો છો ને મારો દીકરો રૂપિયા ઉડાડે છે? હા, એવું જ થાય છે ને. હું કમાણી કરું છું, હું કામ ધંધો કરું છું, રાત દિવસ મહેનત કરું છું, હું કેટલા માણસોને હેન્ડલિંગ કરું છું, અને એ રખડપટ્ટી કરે છે એના મિત્રો હાથે. તમે જો તમારી દીકરાની આબરૂ ઓછી કરશો ને તો બીજા કહેવા બાકી નહીં રાખે. આ બીજાને પણ મોકો મળી જશે. હું તો એની આબરૂ વધારવા પર છું. હા બસ લ્યો, તમારું કાંઈ સાંભળવું નથી, સમજાવું. મારે એમ ઓફિસે જવું છે, મારે બહુ કામ છે. આજે એમ બપોર થઈ ગઈ છે, તારી જેમ નવરો નથી. હા, અમે મારા દીકરો નવરા જ છીએ ને. May I come in, sir? યસ. Hello, sir. How are you? આઈ એમ ફાઇન. નરેશ સરે ફાઇલ મોકલાવી છે તમારા માટે. એમાં કહ્યું છે કે બધા ડોક્યુમેન્ટ્સનું લિસ્ટ છે, તમે એકવાર ચેક કરી લેજો. ઓ આઈ સી. બીજું બધું મેં મારી રીતે સેટ કર્યું છે, વાંધો નહીં આપે આગળ જતા. મેં કહ્યું છે એમને કે એ બધું જોવડાવી લેશે. અચ્છા, તો તને નરેશ અંકલે મોકલ્યો છે એમને? હા, બાકી બોલો, કેમ છે કંપનીનો હાલચાલ? બસ ફાઇન છે. અને નરેશભાઈ મને વાત કરી હતી, અને મને તારી પ્રોફાઇલ ખબર છે. એણે બધું મને સમજાવ્યું હતું, અને મેં જાણ્યું પણ છે, બહારથી તપાસ પણ કરી છે. તારામાં બહુ ટેલેન્ટ છે, તું સારો એવો કામ કરી શકે છે અને સારી રીતે હેન્ડલિંગ પણ કરી શકે એમ છે મારી ફેક્ટરીને. સર, એ બધું તો આ બધું પ્રેક્ટિકલ નોલેજ જ મળ્યું છે મને કે માર્કેટમાં કેવી રીતે રહેવાનું, કેવી રીતે ટકવાનું, અને હરીફોની સામે આપણી પ્રોડક્ટને કઈ રીતે વધારે દમદાર બનાવવી. વેરી ગુડ, આઈ એમ પ્રાઉડ ઓફ યુ માય ડિયર. હવે હું એમ કહું છું કે આ જ રીતનું કામ જો તારે મારી સાથે કરવું હોય તો તું કરી શકે છે? શું મતલબ અહીંયા તમારી કંપનીમાં? આ બધું શું છે કે હું જે કામ કરું છું ને એ બધું હું તો કરતો જ છું, પણ મને એવું લાગે છે કે હવે મારે કોઈક એક માણસ વ્યક્તિ રાખીને સારો મેનેજર હોય જે હેન્ડલિંગ કરી શકે એવો રાખવો જોઈએ. અને એ બધું જોતાં મને તારામાં થોડો વિશ્વાસ બેઠો, અને મને નરેશભાઈએ પણ કીધું કે વ્યક્તિ સોલિડ છે, છોકરો ફાઇન છે, તમે કોશિશ કરો કે એને જોબ પર રાખી શકો તો તું આ બધું હેન્ડલિંગ કરી શકશે ને? કરી તો શકું, પણ ડાયરેક્ટલી તમે મને ઓફર કરી રહ્યા છો, મને કંઈ સમજાતું નથી કે કોઈ લીગલ પ્રોસિજર નહીં કંઈ. મારું પણ ત્યાં બધું કામકાજ શરૂ જ છે. જો કે નરેશ અંકલ કહેતા હતા કે થોડા સમય પછી એ લોકો કંપનીને વાઇન્ડ અપ કરવાના છે અને વિદેશ જતા રહેવાના છે, પણ હું વિદેશ જવા નથી માગતો. એટલે મેં તો એમને કહ્યું જ છે કે વાંધો નહીં, હું મારી રીતે બીજો ધંધો ગોતીશ. હા, તો એટલે જ કદાચ નરેશભાઈએ મને તારી પ્રોફાઇલ આપી હશે, અને એને ઇન્ટરેસ્ટ લાગ્યો હશે કે આ વ્યક્તિ ત્યાં જશે ને તો વેલ સેટ થઈ જશે. તો પણ તને વાંધો શું છે? તું પગારની ચિંતા નહીં કરતો, અને તને કોઈ તકલીફ પણ નહીં પડે. તને બધી સુવિધા હું આપીશ, પણ તારે એકદમ દિલથી અને ખંડથી અહીંયા કામ કરવું પડશે. મતલબ કે એટલા માટે મને નરેશ અંકલે કહ્યું હતું કે સ્પેશિયલી હું તમને આ લેટર આપવા આવું, તમારી સાથે બેસું અને થોડીક કંપની વિશેની ચર્ચાઓ કરું. ચર્ચા થઈ જાય. હા, એમાં બધું લખ્યું જ છે, અને હું જાણું જ છું. તો શું તું અહીંયા નોકરી કરી શકશે ને? જો નોકરી કરવામાં મને કંઈ વાંધો નથી, અને તમે પણ બહુ સારા પર્સન છો. મેં આ કંપની વિશે પણ ઘણું બધું માર્કેટમાં સાંભળ્યું છે, પણ વાત એવી છે કે અમારા ઘરમાં હું અને મારી પત્ની અમે બે રહીએ છીએ. હું મારી લાઈફના દરેક નિર્ણય મારી પત્નીને પૂછીને પછી જ લઉં છું. હા, કંઈ વાંધો નહીં, તું એને પૂછીને મને કહે છે ને. પણ હું શું કહું છું, કદાચ તને રહેવાની ચિંતા હોય, આવવા જવાની તકલીફ થતી હોય ને, તો તને મકાન પણ આપીશ. તું ચિંતા નહીં કરતો, ને કોઈ ભાડું પણ નહીં લાગે. અને રહી વાત પગારની,
તો કદાચ તારી પત્ની તને પૂછે પણ શું પગાર આપશે તો તું બે ધડક ચિંતા નહીં કરતો, હું તને 25,000 રૂપિયા પગાર આપીશ. અને સાથે સાથે એવું પણ નહીં કે 25,000, કદાચ તને થોડા વધારે જોઈતા હશે તો પણ આપીશ. અને સમજી લે કે કદાચ તું બહુ સારું કામ કરશે અને મને ખબર છે કે તું કરવાનો જ છે, તો 25% તને પ્રોફિટ પણ વર્ષે આપીશ. 25% પ્રોફિટ વર્ષે? અરે સર, ખરેખર બહુ ગ્રેટ ઓફર કરી રહ્યા છો તમે. મને ક્યારે સપને વિચાર નહોતો કે નરેશ અંકલ સાથે કામ કર્યા પછી હું અહીંયા સુધી પહોંચી શકીશ અને તમે મારી કળાની કદર કરશો. જો ઓફર બહુ સારી છે, હું પણ ખુશ છું કે તમારી સાથે કામ કરી શકું, પણ પ્લીઝ મને થોડો સમય આપો. હું વિચારું, મારી પત્ની સાથે વાત કરું, કારણ કે મારી લાઈફના દરેક ડિસિઝનમાં મારી પત્ની હંમેશા મારી સાથે રહી છે અને એણે જે ધંધામાં મને ના કહી છે ને એ ધંધા મેં ક્યારેય નથી કર્યા. અને દર વખતે એવું જ થયું છે કે એણે જે ધંધામાં ના પાડી હોય ને એ ધંધો હંમેશા લોસમાં જ જાય, અથવા તો થોડા સમય પછી ત્યાં કંઈ ને કંઈ બનાવ બને. પણ જે ધંધામાં એણે હા પાડી છે દરેક ધંધા બહુ સોલિડ ચાલ્યા છે મારી લાઈફમાં. એટલે એકવાર હું એનો વિચાર લઉં, પછી તમને ફોન કરીશ. કંઈ વાંધો નહીં, તું પૂછી જ લે. આમ પણ એક સફળ પુરુષની પાછળ સ્ત્રીનો જ હાથ હોય છે ને, તો તું પૂછી લે ને, તું શું કામ ચિંતા કરે છે? પણ મને વિશ્વાસ છે કે તું હા પાડશે અને તારી પત્ની પર હા પાડશે. ચોક્કસ હું હા તો પાડીશ જ, પણ કદાચ જો મારા તરફથી ના આવે તો મહેરબાની કરીને ખોટું નહીં લગાવતા સર, કારણ કે મેં તમને કહ્યું ને એમ કે હું મારી પત્નીની ઉપર વટ જઈને કોઈ નિર્ણય નહીં લઉં. અરે પણ તું આવું નહીં કરતો ભાઈ, હું તને સમજાવું છું, તું સમજાવજો તારી પત્નીને. અને કદાચ મારી ઓફરમાં કંઈ તને તકલીફ લાગે તો થોડું ઘણું આપણે એડજસ્ટ કરી લઈશું, ઠીક છે? ના 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 ના, વાંધો નહીં, હું વાત કરીશ. ચાલો સર, તો હું રજા લઉં હવે. અને તમારા મેનેજરને મળવાનું કહ્યું હતું તો એમની સાથે એક મુલાકાત કરાવડાવી દો, એટલે હું એમની પાસેથી રિપોર્ટ લઈ. અહીંથી ત્રીજી જ કેબિન છે એમની સામે. ઓકે, થેન્ક યુ. હા, એમાં નિલેશભાઈ બેઠા હશે. હા, ઓકે. છોકરો તો ટેલેન્ટેડ લાગે છે, જોઈએ શું થાય. તને ખબર છે હું તને આજે અહીંયા આવા સ્થળે શું કામ લઈને આવ્યો છું? શું કામ? કંઈક વાત કરવી હશે એટલે. ગ્રેટ. ખરેખર તું મને જેટલો સમજી શકે છે ને એટલું મને ક્યારેય કોઈ નથી સમજી શક્યું. મારે ખુશીના સમાચાર આપવા છે તને. તમે પ્રેગ્નન્ટ છો? ના, હવે મેં કીધું ને ખુશીના સમાચાર છે. મતલબ તું એ સમાચાર સાંભળીને ખુશ થઈ જઈશ એવા સમાચાર તને આપવા છે. શું પ્રેગ્નેન્ટ છું યાર? મસ્તી કરવાની કંઈક હદ હોય, ગમે લોજિક વગરની કંઈ પણ. હા તો હવે નહીં કરું બસ. ના ના, કરજે કરજે, ગમે છે મને. જો એમાં એવું છે કે તું તો જાણે છે કે હું વર્ષોથી નરેશ અંકલને ત્યાં નોકરી કરું છું. એટલે હવે એ લોકો પોતાના બિઝનેસને વાઇન્ડ અપ કરવાના છે અને વિદેશ કંપની શિફ્ટ કરે છે. મેં એમને ના જ પાડી હતી. તે મને કહ્યું હતું ને કે આપણે વિદેશ જવાનું થતું નથી, તમે ત્યાં નહીં કામ કરો. એમને તો મેં ના જ પાડી છે, પણ એમના કહેવાથી બીજી એક કંપનીમાં મને કામ મળી રહ્યું છે. મતલબ બહુ સારી કંપની છે. તો સારું કહેવાય ને, સારી કંપની છે તો તમારે બીજે ક્યાંય કામ નહીં ગોતવું પડે, તમને રેફરન્સથી કામ મળી જશે. હા, અને ત્યાં પગારની ઓફર પણ બહુ સારી આપી છે અને સાથે સાથે 25% પ્રોફિટ યરલી. મતલબ કંપની જે પ્રોફિટ કરશે ને એમાં 25%નો હિસ્સો અલગથી મળશે. દર દિવાળીએ હિસાબ અલગથી સમજવાનો. અને 25,000 પગાર તો રનિંગ મળશે. રહેવાની, જમવાની, ત્યાં બધી જ સુવિધાઓ આપણને અલગથી મળશે. એ બધું કંપની જોશે, આપણે કંઈ નથી કરવાનું. મને કંઈ સમજાણું નહીં. એટલે તમને સેલેરી પણ મળશે અને પ્રોફિટ પણ? યસ. કે પછી ખાલી પ્રોફિટ? સેલેરી પણ મળશે અને અલગથી પ્રોફિટ પણ મળશે, એ યરલી બેઝ ઉપર. પણ માણસ બહુ સારા લાગ્યા મને. મેં જોયું કંપનીમાં બધું બહુ સારું છે એ લોકોનું. આમ થોડું ઘણી એરર છે પણ એ એરર નીકળી જશે. પણ તો તમને એક સવાલ ન થયો? શું? કે આવી ઓફર તમને જ કેમ? મતલબ તમારા જેવા તો ઘણા બધા વર્કર હશે જ ને, ઘણા બધા નવા એમ્પ્લોય આવતા હશે, તો તમને કેમ આવી ઓફર આપી? તમે પૂછ્યું તો હશે ને? વિચાર તો મેં પણ કર્યો પહેલા, પણ જે પ્રમાણે એ વાત કરતા હતા ને જોતા એવું લાગ્યું કે એમને મારા જેવા કોઈ ખાસ માણસની જરૂર છે. તું તો જાણે છે કે મારો એક્સપિરિયન્સ કેટલો છે અને ઉપરથી મારી આવડત. નરેશ અંકલે જે પ્રમાણે મારા વખાણ કર્યા હતા એ જોતા જ એમણે મને ત્યાં બોલાવ્યો હતો.
અને મેં ચપટી વગાડતા એના 2-3 પ્રોબ્લેમ તો સોલ્વ પણ કરી નાખ્યા. એટલે એમને મારી અંદરની આવડત દેખાણી, મારી કળા દેખાણી, અને એટલા માટે જ એમણે કહ્યું કે તું જો અમારી ઓફિસમાં કામ કરીશ ને તો અમને ગમશે, અને એટલા માટે જ આ બધું ઓફર કરતા હતા. તો દાળમાં કંઈક કાળું લાગે છે મને. મતલબ કે તમારી પાસે સ્કિલ છે, ટેલેન્ટ છે, અને અત્યારે એ લોકોને એની જરૂર છે, રાઈટ? રાઈટ. અત્યારે તો આ પ્રોફિટ આપવાની, સેલેરીની બધી વાત કરે છે, પણ ફ્યુચરનું શું? મતલબ કે કાલ સવારે એમણે આ બધું બંધ કરી દીધું તો કોઈ અગ્રીમેન્ટ કે કોઈ વાત તો હોવી જોઈએ ને. જો દામિની, એગ્રીમેન્ટ તો આપણે નરેશ અંકલ સાથે પણ નહોતો કર્યો, ત્યારે પણ લો પણ સેલેરી એને ઓળખતા હતા, આમને ઓળખતા નથી આપણે. એમને રેફરન્સ આપ્યો છે ને આપણે બસ એટલી જ જાણ છે. સમજવાની કોશિશ કરો. અત્યારે તમારી જરૂર છે ને એ લોકોને, એટલે તમને આ બધી ઓફર આપી રહ્યા છે. કાલ સવારે તમને ધક્કો માર્યો તો બની શકે, પણ દામિની, સિક્કાની 2 બાજુ હોય છે. જેવી રીતે હું ત્યાં મળીને બધું નેચર એમનું જોઈને આવ્યો છું, એ જોતા મને નથી લાગતું કે એ લોકો આવું કંઈ ભવિષ્યમાં કંઈ વિચારી શકે. અને ઉપરથી બીજી પોસિબિલિટીઝ પણ છે, જેમ તે કહ્યું એમ કે કાલે ઉઠીને આવું કંઈ કર્યું તો હવે નસીબની વાત નસીબ ઉપર છોડવી પડે આપણે. એમાં તું કે હું શું કરી શકે, તું જ કે. દેવાંગ, નસીબની વાત નથી. જો મને તો કંઈક ડાઉટ લાગે છે. અને એમ પણ જે વ્યક્તિ જેવું દેખાય ને એવું હોય એવું જરૂરી નથી. જ્યારે આપણી જરૂર હોય ને ત્યારે માણસ સારી સારી વાતો કરે છે, પણ મતલબ પૂરો થઈ જતા ધક્કો મારતા જરાય વાર નથી લાગતી. એટલા માટે કહું છું કે જે કરો ને સમજી વિચારીને કરજો. દામિની, અત્યાર સુધી મેં તે જેમ કહ્યું છે ને એમ જ કર્યું છે. આમ પણ આ ડિસિઝન પણ હું તારા ઉપર જ થોપી રહ્યો છું. પણ જો મોકો સારો મળી રહ્યો છે, કદાચ અહીંયા 1-2 વર્ષ હું કામ કરીશ ને તો પણ ભવિષ્યમાં એવો તો કંઈ અલગથી ધંધો કરવાને કેપેબલ થઈ જશે કે જે તું અને હું સાથે મળીને કરી શકીએ. જઈશ, તમને જેમ યોગ્ય લાગે ને એમ. થેન્ક યુ. હા, હલો અશ્વિનભાઈ. અરે શું કરવું છે બોલો ને, જવું હોય તો જઈ આવીએ ને, એમાં શું વાર લાગે? અરે મહિનાનો પ્રવાસ કહી તો હવે મહિનાનો, હું એકદમ ફ્રી થઈ ગયો છું હવે. હા હા, અરે ઓફિસનું કામ તો બધું ચાલતું જ રહેશે ને. અરે સિંગાપુર, દુબઈ બધું તમે જ્યાં કહે ત્યાં, હવે આપણે ફ્રી જ છીએ. ઓકે, હું જરાક એક ખાસ મિટિંગમાં છું. મારે એક વેપારી આવ્યા છે. તમને ભગવાન છે ને બીજી વાર લગભગ માણસનો અવતાર નહીં આપે. ખોટું હું બોલો છો? હમણાં મીટિંગમાં છું એમ. આ મીટિંગ છે? હે એ મીટિંગ? હું એકચ્યુઅલી છે ને મારા મિત્ર સાથે ફરવા જવાની એટલે ટૂરનો પ્લાન બનાવતો હતો, એટલે તું આવીને બેસી ગયો ને એટલે પેલા સામેના વ્યક્તિને ખબર પડે કે ખરેખર વિજયભાઈ કોઈ મિટિંગમાં હશે. તું આ કેટલો મોટો વેપારી તો છે અહીંયા ગાડી, તું વેપાર કરવા જ મારી પાસે આવ્યો હશે ને, તું બીજું શું કામ માટે આવ્યો હોય? હું આ વેપાર જ કરવાનો છે આપણે, અને એ વેપાર કરવાનો છે ને કે જેની પાછળ દુનિયા છે ને હાવ ગાંડી છે, ગાંડી. વેપાર કરવો હોય ને તો પેલા નજરથી નજર મિલાવી પડે. આમ છે ને આમ ઊંધી નજર નહીં બેસાય. મારી સામે જોઈને વાત કર. નજર મિલાવે અશોક નહીં, સમજ્યા? પૈસા લાવો. શેના પૈસા? હે શેના પૈસા? તમે તમારા બાપા પાસે પૈસા માંગતા ત્યારે એ તમને એમ પૂછતા કે શેના પૈસા એમ? હે અમે છે ને અમારા બાપા પાસે પૈસા માંગતા નહીં હતા. અમારા બાપાએ બધું જાતે ધંધો ડેવલપ કર્યો, અમને સોંપ્યો, અને અમે છે ને એને કાળજી રાખીએ છીએ ને આજે પણ સાચવીએ છીએ. તમારામાં છે ને એક સર્કિટ ફિટ થઈ ગઈ છે, સમજ્યા? કી સર્કિટ ખબર? કે દીકરાને પ્રેમ નહીં આપવાનો. લાવો પૈસા આપો, મગજમારી કરો માં. તને હું પૈસા આપું છું ને, એ જ પૈસામાં તારે ચલાવવાનું રહેશે. હવે મહિને તમે કેટલા આપો? 5-7 હજાર રૂપિયા આપો, જેટલા તો આમ જો આમ વહી જઈશ. તેમાં મારે શું કરવાનું? જો પૈસા છે ને તારે વાપરવા હોય ને તો તારે છે ને પૈસા કમાવા પડે. એના માટે છે ને દોડવું પડે, ભાગવું પડે ને તો તમે કયો એટલું દોડવું. બોલો, અહીંથી તે આપણા રંગોલી ચોકડી સુધી દોડ્યો જાવ. હે જરીક શરમ આવવી જોઈએ. ભગવાને પૈસા આપ્યા હોય ને તો દીકરાને છે ને ખુશ રાખવાના હોય. મારી હૈસિયત પૂરી થઈ ગઈ છે, તને ખબર છે ને. હું તને આટલા જ રૂપિયા આપીશ, તારા માટે જે કોઈ જવાબદારી હોય ને તે તારે આટલા રૂપિયામાં જ પૂરી કરવી પડશે. ઠીક, હાલો. તો મને છે ને આમ ઉધરો થઈ ગઈશ, લાવો. અને એમાં એની માટે બોટલ જોઈએ મારે 5-7 હજાર ને અત્યારે 5-7 હજાર રૂપિયા આપજો. હાલો. તું શું સમજે છે કે તું મને ઉધરસ કે છે હું તને આપી દઈશ? હું તારી જેમ એવો મૂર્ખો છું
તો પછી મગજની નસ ક્યાં તને આપું છું ને પૈસા વાપરવા માટે. પછી ખૂટી ગયા, હું આપું છું ને ખોટી જાય તો એટલા તો કમાવાના બીજા. જો તને ઘટતા હોય ને પૈસા ને વાપરવા હોય ને મોજ કરવી હોય, જલસા કરવા હોય, તારી બૈરીની તારી જવાબદારી તારે સંભાળવી હોય ને તો તારા પૈસા કમાવા પડે. હા, આ કઈ પૈસાનું ઝાડ નથી જો કે ખંખેરી તું પૈસા પડી ગયા ને લઈને નીકળી ગયા. તમે છે ને એક ઝાડ લઈને જ બેઠા છો, બરોબર? અને હવે તમે મને એ કહો કે હવે એક છોકરો તમે રાખી લીધો છે કે જે બધું ધ્યાન રાખી શકે, તો પછી હવે તમારે હું ઉપાડીશ? પણ એટલે જ તને કહું છું ને કે 25,000નો પગારદાર રાખ્યો છે, તારા જેવો છે છટા, તો મારે એને પૈસા નહીં આપવાના હોય, એનું મારે નહીં વિચારવાનું હોય. એ મારા પૈસા છે ને વગર ફોગટના જ જાય છે. પણ કેટલું એ કામ કરે છે. જો તું જો આવતો હોય ને તો મારે એને પૈસા નથી આપવાના થતા. જો પપ્પા, પ્રેમથી પૈસા માંગુ છું. જો તમારી કરતા તો ભગવાન હારા. આપણે એને કીધું નહીં હોય કે અમને માણાનો અવતાર આપો, પણ એને આપી દીધો ને. તો પછી તમે હવે તમારી જે આ ફરજ છે એ બજાવો ને. એ જ ભગવાન પાસે તું હાથ જોડીને માંગ પૈસા કે મને 25,000 રૂપિયા આપો, તને નહીં આપે. એ સારું છે. આ બાપ એવું તને આપશે, નથી. આ બાપ સારું છે કે એવું નથી? નકર ભગવાનના પૈસા આમ કેવી પૈસા આપો એટલે પૈસા આપે નહીં આપે. એ એ નહીં આપે. એ તને 25,000 ક્યાંથી તને મળશે ને તેનો રસ્તો બતાવશે. મારી પણ વાત- તારે નથી પકડવો. મારી વાત સાંભળો, એવી રીતે પૈસા મળે ને તો માણાનું આયુષ્ય છે ને 15 વર્ષનું જ થઈ જાય. આ તમારે લખવું હોય ને તો લખી નાખો ગમે ત્યાં. માણસ છે ને 15 વર્ષ નહીં પણ 50 વર્ષ ને 100 વર્ષ જીવવા માંગે છે, પણ ગધેડાની જેમ જેમ તું ચાલી રહ્યો છે ને એમ. તમે છે ને હવે બોલવામાં ધ્યાન રાખો, મને પૈસા આપો. હાલો, તમને ખબર છે ને કે મારા મારી લગ્ન, પાસે પૈસા નથી. અરે મારા લગ્ન થઈ ગયા છે, મારા ઘરવાળીના બધા શોખ પૂરા કરવાના હોય, તમને કઈ ખબર પડે છે કે નહીં? કઈ વાંધો નહીં, તો તારી ઘરવાની જવાબદારી તારી છે, મારી થોડી છે. તમે આ સમયમાંથી પસાર થઈ ગયા એટલે હવે તમે ટોપ લેવલ ઉપર બેઠા છો. હું પોણે પૂગ્યો છું. એ જ લેવલે તને બેસાડવા માંગુ છું, પણ તારે નથી બેસવું. પૈસા આપો, મગજમારી કરો. તને 5,000 રૂપિયા આપતો તો તને 7,000 આપતો થઈ ગયો છે, ને આજે તું માંગે છે. અત્યાર સુધી તને 5-7 હજાર રૂપિયા આપતો હતો ને, હવે આજથી એ પણ બંધ. જો તારે જલસા કરવા હોય ને તો જાતે કમાઈ લેજે. મારી પાસે પૈસા નથી. આ તમે તમારા જીવનમાં છે ને મોટું પાપ કરી રહ્યા છો, એટલું યાદ રાખજો. એ પાપ તો આજથી હું 22 વર્ષ પહેલા કરી ચૂક્યો હતો. જો મારી વાત સાંભળો, આ બાજુમાં જો બાબુ કાકા રહે છે, એનો છોકરો સહીલો રહ્યો, એના પાકીટમાં આમ તો 50,000 રૂપિયા પડ્યા હોય. કેટલા? 50. એની સાથે મારે શું લાગે વળગે? અરે એવા 50,000 25,000 તો મારા ખાતામાં કેટલા પડ્યા, તારા મમ્મીના કબાટમાં કેટલા પડ્યા હોય. તો પછી હા, પૈસાનો મને કોઈ છે ને મહત્વ નથી, મને પૈસાનો કોઈ ગુમાન નથી. પણ તને હવે સમજાવું છું કે પૈસાનું મહત્વ કોને કહેવાય. હવે તને પૈસા સદંતર આપવાના બંધ. હવે તને ખબર પડશે કે તારથી કેમ બાઇકમાં પેટ્રોલ પુરાવાય ને કેમ હરવા ફરવા જવાય. તમે જો હું શું કરું છું. મમ્મીજી, તમારે લોકોએ આવું જ કરવાનું છે? કોને કોણે શું કર્યું? તમારે અને પપ્પાએ. શું કર્યું? અમારે આ ઘરમાં આવી રીતે જ જીવવાનું છે? આટલી બધી પ્રોપર્ટી હોવા છતાંય અમારે રૂપિયા માટે તમારા લોકો પાસે ભીખ માંગવાની? જો ફાલ્ગુની, આ ઘણા સમયથી એકનો એક મુદ્દો ચાલે છે, પણ આનો સોલ્યુશન મને એમ નથી લાગતું કે થશે એમ. થશે ને? એક કામ કરીએ ને તો આનું સોલ્યુશન આવી શકે એમ છે. ના યાર, રહ્યા દે ને ભાઈ, ખોટે ખોટી હું ભેજામારી કરવી એકને એક વાતની. ના, એક કામ કરો, અમને અમારો ભાગ આપી દો. અમે ભાગ આપી લોકો દો? હા, આ પ્રોપર્ટીમાંથી ઘરમાંથી જે અમારો હિસ્સો બનતો હોય ને એ અમને આપી દો. અમે અમારી રીતે જીવશું અને રહીશું. ફાલ્ગુની શું બકવાસ કરે છે? એક તો હશો કે અત્યાર સુધી કંઈ કામ નથી કર્યું, અને પાછા તારા સસરાની સામે એમ કહેશું કે ભાગ આપી દો આને. એ શું કહેશે? લો, કામ કર્યું હોય કે નહીં કર્યું હોય, મા બાપની પ્રોપર્ટી પર દીકરાનો તો હક બને જ કે નહીં? બસ, પ્રોપર્ટી ઉપર દીકરાનો હક બને, પણ દીકરાનો હક એ નથી બનતો કે મા બાપની જવાબદારી અડધી લઈ લે. હા, પણ હવે એ કરશે એની રીતે. એને સમય આપો ને તમે લોકો. અત્યાર સુધી મને એમ જ લાગતું હતું કે મારો દીકરો આજે નહીં તો કાલે, કાલ નહીં તો પરમ દિવસે એ ધંધામાં લાગી જશે, એટલે ફોર્સ નથી કરવો. પણ આ તો મહારાણી અમારી વહુ વચ્ચે આજે એમ કહે છે કે અમને મારી પ્રોપર્ટીમાં ભાગ આપી દો. હા, તો સાચી જ વાત કરું છું ને. આ પહેલા તો ખાલી અશોકની મગજમારી એ ચાલતી હતી કે ઓફિસ આવીને બેસ. હવે એ પત્યું. હવે અશોક પૈસા માંગે છે તો એ પણ નથી આપવા. તો તમારે લોકોએ કરવું શું છે? અરે પણ હજી હમણાં તો એને પૈસા આપ્યા તમે, પણ કેટલાક રૂપિયા જોઈ છે ને, અને એને કમાણી કરતા વધારે જોતા હોય તો કેમ મળે?
કમાણી કરતા વધારે જોતા હોય તો જરૂરત હોય તો માંગે નહીં? તમારા લોકો પાસે નહીં માંગે તો શું આજુબાજુવાળા પાસે માંગે? એમ નહીં, તારા સસરાની જે કમાણી છે એની કરતાં વધારે તારો ઘરવાળો રૂપિયા માંગે તે ક્યાંથી લાવવા? ક્યાં એટલા બધા રૂપિયા માંગી લે છે? આ પપ્પાનો બિઝનેસ સારો એવો ચાલે છે ને, હારી એવી કમાણી થાય છે. હવે અત્યારે મંદિરનો માહોલ ચાલે છે તો એ પ્રમાણે આપણે ચાલવાનું હોય. મોટા મોટા વેપારીઓને પણ તૂટો આવે છે અત્યારે. દુનિયાની મંડી તમને લોકોને જ નડે. કાયમ છે ને તમારા લોકો પાસે બહાના જ હોય. અમારા માટે કંઈ કરવાનું આવે ને એટલે તમારે હાથ ઊંચા કરી દેવા. પણ ફાલ્ગુની તારે ભાડાને સમજાવવો જોઈએ કે આપણે કમાતા નથી ને, જેટલું આપણને પોતાના ખર્ચા માટે રૂપિયા આપે છે ને એટલામાં ચલાવી લેવું છે. પછી વધારે માંગ કરો તો પછી શું થાય કે? તો તમે લોકો કઈ એહસાન નથી કરતા. આ તમારો દીકરો છે ને એટલે તમારે એને આપવા પડે. દીકરો છે ને એટલે જ દર મહિને એને 5,000 રૂપિયા એના પપ્પા વાપર આપતા હતા. એટલે હું એ હાયા કરતી હતી મારા દીકરાની વાતમાં. પણ મને એમ લાગે છે કે 5,000 કરતાં વધારેની માંગ થઈ ગઈ છે તો રૂપિયા ન જ મળે ને. હવે લાખોની ઇન્કમ થતી હોય ને 5,000 નો હિસાબ થાય છે અહીંયા તો ઘરમાં. 5,000 નો હિસાબ કરશું ને આપણે તો 5 લાખ સુધી પહોંચી શકશું. પણ બધાને મોટી મોટી ફેંકા શીખવા હોય ને કામ ન કરવું હોય તો પછી એમાં કઈ મેળ નહીં આવે. સારું, તો હવે હું તમારા દીકરાને સમજાવીશ કે આજુબાજુમાં બધા જેટલા પણ તમારા મિત્રો ભાઈબંધ હોય ને એ લોકો પાસે રૂપિયા લઈ આવો. એટલે બધા વાતો તો કરશે કે કેવો બાપ કહેવાય કે આટલી પ્રોપર્ટી હોવા છતાં પણ પોતાના દીકરાને વાપરવા નથી આપતો. સરસ. અત્યાર સુધી મેં લાડ ગોળ મારા દીકરાના કર્યા ને એટલા માટે જ થઈને આ તું આવીને ત્યાર પછી કામ ધંધે નથી જાતો. આ એટલા મારો જ વાંક આવશે. ક્યાં મારી વાત કરો છો? આ મને ક્યાં વચ્ચે લાવો છો? તમે લોકોએ તો ખોટું બોલીને મારા લગ્ન કરાવ્યા કે અમારો સારો બિઝનેસ છે, મારો દીકરો અડધું અડધ સંભાળી લે છે. આ તો અહીંયા આવી પછી ખબર પડી કે અશોકને કાંઈ તપ્પો નથી પડતો. અરે પણ મને એમ હતું કે એ સંભાળી લેશે એટલા માટે તું ભવિષ્યનું જૂઠું બોલી. સંભાળી લેશે અને સંભાળે છે એમાં ફરક હોય. તો પણ મેં ચલાવી લીધું ને કે હાલો કંઈ નહીં, નથી કરતો કામ ધંધો તો કંઈ નહીં, પણ મારે તો બીજી બધી તો શાંતિ છે ને. તો તમારે લોકોએ મારું વિચારવાનું કે પછી એનું જોવાનું? જો ફાલ્ગુની, આવી રીતના રકજક કરવાથી લપ કરવાથી કઈ મગજમારી કરવાથી કઈ મેળ નહીં આવે. તો અહીંયા મેળ લાવો એ કોને છે? એટલા માટે જ તો કીધું કે નોખા થઈ જઈએ, અમને અમારો ભાગ આપી દો, અમે અમારી રીતે જીવશું. આ બધી વાત છે ને તારા સસરાને કરજે, મને કોઈ વાત કરવાની જરૂર નથી તારે. હવે હું વહુ થઈને સસરા સાથે વાત કરું કે તમે મને ભાગ આપી દો, એ સારું લાગે? તમને વાત કરતા શું થાય છે? ખરેખર આ તમારા લોકોને હારે રહીને હું અત્યારે બીમાર પડી ગઈ ને એવું લાગે છે. હા તો હું ફરક પડે? તમે બીમાર પડો તો તમારી પાછળ તો પપ્પા દોડવાના જ છે ને. તમારી પાછળ લાખોનો ખર્ચો થશે ને તો એ પપ્પા કરશે. પણ જો એના દીકરાને વાપરવા રૂપિયા જોતા હશે ને કે મને કઈ લાવવું હશે ને તો વો બેટા હમણાં નહીં પછી. તું ખોટી મગજમારી કરમાં. એક તો મને મજા નથી હમણાં, તું જા અહીંયાથી. કઈ નહીં, હું વાત કરીશ અશોકને. મે આઈ કમ ઇન સર? અરે યસ, વેલકમ માય ડિયર. હાય સર. અરે આ બાજુ આવી ગયા. અરે હવે આ બાજુ બેસવાનું છે, આવી ગયા ને. અરે સર પણ કેમ આજથી અહીંયા? તારી જગ્યા હવે અહીંયા છે. એન્ડ કોંગ્રેચ્યુલેશન, યુ આર અ વેરી ગ્રેટ બોય ધેન એની અધર બોયઝ ઓફ ઓલ અવર કંપનીઝ. આજે મને તારા પર બહુ ગર્વ છે. સર કોંગ્રેચ્યુલેશન્સ. કેમ કંઈ સમજાતું નથી મને. બેટા, તારા આવવાથી આપણી આ કંપની મસ્ત ચાલે છે અને બહુ પ્રોડક્ટ વધારી રહી છે આપણી, અને આ બધો શ્રેય છે ને તને જાય છે. ના ના એટલે હવે સર, સીધી હું વાત પર આવી જાઉં છું કે અત્યાર સુધી તું છે ને આ કંપનીનો 25% પાર્ટનર. હવે આજથી હું તને 50% પાર્ટનર બનાવી દઉં છું. 50%? જો સર, આમાં મેં કંઈ નથી કર્યું. મેં તો માત્ર મારો પ્રયત્ન કર્યો છે કે કંપનીની અંદર જે એરરો હતી અને જે હિસાબે તમારું પ્રોડક્શન ઓછું આવતું હતું એમાં મેં ધ્યાન આપ્યું છે અને માત્ર સજેશન્સ આપ્યા છે તમને લોકોને. બીજું મેં કંઈ નથી કર્યું. અરે પણ બેટા, હું પણ તને એ જ આપું છું ને, તેનું વળતર આપું છું કે તે આટલું મસ્ત બધું સંભાળી લીધું છે અને મને કોઈ ટેન્શન નથી. હું મસ્ત શાંતિથી રહું છું, ઓફિસમાં બેસું છું અને જે બધા કર્મચારીઓ આપણા કામ કરે છે ને યાર, આઈ એમ પ્રાઉડ ઓફ યુ. ધ ગ્રેટ જોબ. તારું કામ એટલું સરસ છે બસ. એટલે હું રાજી ખુશીથી તને, અને હું શું કહું છું તને, અને બીજી બધી ઘણી બધી મેં પ્રોપર્ટીઓ બી બુકિંગ કરાવી છે ને એમાં બી તારું નામ લખાવ્યું છે. સર બધું મારા નામે શું કામ કરાવો છો તમે? મને કંઈ સમજાતું નથી કે આવું બધું શું કામ થઈ રહ્યું છે. જુઓ સર, તમે જેટલો મને મહાન અને મોટો વ્યક્તિ ગણો છો હું એવો નથી. આમાં મેં પણ મારા ફાયદાથી જ કામ કર્યું છે ને. મને પગાર મળે છે, મને 25%નો હિસ્સો મળતો હતો. તો તમે આગળ આવશો તો હું આગળ આવવાનો છું.
અરે પણ બેટા તું ક્યાં સુધી નાનો માણસ બનીને રહેશે? હવે આ દુનિયામાં મોટા માણસ બનવાની જરૂર છે, બાકી તમે નાના માણસ બનીને રહેશો ને તો આ દુનિયા તમને નહીં જીવવા દે. એટલે છે ને ઊંચા વિચારો રાખવાના. અને તે જે કામ કરી બતાવ્યું છે એટલે હવે તું નાનો માણસ નથી રહ્યો, તું મોટો માણસ બનવા જઈ રહ્યો છે અને તું કોશિશ કરી રહ્યો છે અને તું સફળતા બધી શિખરો સર કરી રહ્યો છે એમને દેખાય છે. સર છતાંય સમજાતું નથી કે આ મોકામાં હું કયો વિચાર કરું. એક તરફ મને તમે આપેલી 50%ની ઓફર અને બીજી તરફ આ દરેક કર્મચારીઓનો મળતો પ્રેમ. બધા લોકો મને બહુ રિસ્પેક્ટ આપે છે આ ઓફિસમાં અને તમે તમે ખરેખર બહુ જાદુગર માણસ છો કે બધા માટેનો આટલો સરસ વિચાર કરો છો. મારા આવ્યા પછી મેં તમને કહ્યું કે બધા એમ્પ્લોયીની જરૂરિયાત પ્રમાણે સેલેરી વધારી દો, તો તમે એમાં પણ એકવાર વિચાર ના કર્યો. મેં તમને કહ્યું કે અમુક મશીનરીઝ લાવવાની છે તો કંપનીએ લોન લેવી પડશે, તો તમે મને એ પણ છૂટ આપી. અને આ જે કંઈ પણ થયું છે, પ્રોડક્શન વધે છે, એ બધું માત્ર મારા સજેશન છે ને તમારી મહેનતનું છે સર. કે તમે આ વિચાર કર્યો કે ના મારે આવું કરવું પડશે અને જો આવું કરીશ તો કદાચ કંપની આગળ જશે, તો થેન્ક ટુ યુ સર. કે ખરેખર કે તમે આ કંપની માટે જે કરો છો એવું કોઈ બીજો વ્યક્તિ ના કરી શકે અને અરે કર્મચારીઓ બહુ હેપી છે સર, બહુ જ. બસ બેટા, હા કંપની ખુશ રહેવી જોઈએ. અને બેટા આ બધી છે ને તું ફિકર નહીં કર, ટેન્શન નહીં લે. હવે આ બધું તારે સંભાળવાનું જ રહેશે, કારણ કે ભવિષ્યમાં સંભાળશે કોણ? અને આપણે આ ક્રેડિટ આપણે ડાઉન નથી કરવાની, આપણે છે ને ટોપના લેવલો બધા પાર કરવાના છે. અને તને કહી દઉં છું, હમણાં ટૂંક સમયમાં હું છે ને 15-20 દિવસ માટે મારે સિંગાપુર મલેશિયા જવાનું થશે, એટલે આ બધું તારે જ સંભાળવું પડશે. અરે સર નો ડાઉટ, તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ, હું બેઠો છું ને. હા, આ કંપનીમાં કોઈ પણ પ્રકારનું કાંઈ પણ જેટલી પણ એરર હશે ને બધી હું સંભાળી લઈશ, કોઈ વાંધો નહીં આવવા દો. પણ સર તમે કહ્યું કે આ બધું જ ભવિષ્યમાં તારે સંભાળવાનું છે. વાય તમારો સન છે ને, તમે એમને કેમ નથી લાવતા ઓફિસે? એમને લાવો ને અને આ બધા વહીવટમાં એમને ઇન્વોલ્વ કરો સર. જો એ આમાં આવશે ને તો એ યંગ જનરેશન છે, તો હું તમને જે વાત સમજાવી શકું છું એમાં એને વધારે સમજાવી શકીશ અને એ હશે ને તો મારું બળ પણ વધશે અહીંયા. અરે પણ એને ક્યાં તકલીફ છે? એને તો શાંતિથી રહેવા જોઈએ છે. એને આ બધું નહીં ફાવે અને એને આવડે પણ નહીં. અને મેં એને બહુ ટ્રાય કરી, અને તું એ બધી ફિકર છોડી દે કે એ શું કરશે શું નહીં કરશે. એને કોઈ તકલીફ નહીં થાય. એને જે તકલીફ થશે ને તેનું બી બધું સેટલમેન્ટ કરી દેવા. તમારે છે ને આની ચિંતા કરવાની જરૂર નથી. આપણે આપણી ઓફિસ સંભાળવાની છે, કારણ કે એને આમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. એને કયો ધંધો કરવો છે, કયો નથી કરવો, પપ્પા સાથે રહેવું છે નથી, એ હજી નક્કી જ નથી કરી શક્યો. એ તો પછી એ શું કરી શકવાનો? એના કરતાં આપણે અત્યારે પ્રગતિના પંથે છે. આજે મારી ઓફિસ અને મારી આ ફેક્ટરી એટલી બધી ઉપર આવી ગઈ છે ને કે મારે વિદેશ જવાનું પણ થઈ ગયું ને ત્યાંના ક્લાયન્ટ સાથે પણ વાત કરવા માટે જ જવાનું છે. આ એક જ વાર હું જઈશ, પછી તો બેટા તારે જ જવાનું રહેશે આ બધી જગ્યાએ. કોંગ્રેચ્યુલેશન સર કે આપણી કંપની હવે ઇન્ટરનેશનલ લેવલના પણ વહીવટો સંભાળવા લાગી છે. મને પણ ગમ્યું. ઠીક છે, હું અત્યારે મારું બહારનું કામ પતાવું છું. હા, પછી મળીએ આપણે. હા ઠીક છે. હવે પછી આપણે ઠાકોરજી પર સાથે બેસીને કામ કરશું. ઓકે, વન્સ અગેન કોંગ્રેચ્યુલેશન સર આપણી આ કંપની માટે. ભૂલી ગયા કઈ? ના રે ના, કઈ નથી ભૂલ્યું. શું કરો છો? શું કરું છું? નથી દેખાતું? અરે પણ ત્યારે તો જો હમણાં તમે ગયા પાછા આવી ગયા. આવી ગયો પાછો. શેઠે કહ્યું છે કે હવે આ કંપની તમારી છે, તમારે જે કરવું એ કરો. શું બોલો છો? જાઓ, મારે છે ને અત્યારે ઘણું કામ છે. જાઓ. કાંઈ શું, બીજું કંઈ નથી બોલતો, સાચું જ બોલું છું. તને ખબર છે આજે શું થયું કંપનીમાં? શું થયું? આજે કંપનીમાં મને દેવા, તમારા કંપનીમાં જે થયું એ તમે કહેવા માટે છે કે અહીંયા આવ્યા? મને ફોન કરી દેવાય ને. અને મારે છે ને અત્યારે કાંઈ નથી સાંભળવું. તમને જે ઓર્ડર મળ્યો હોય, જે નુકસાની થયું હોય, જે નફો થયો ને એ બધું તમે જાણો. હું તમારા શાંતિ, કુલ 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 જરા સમજ. હું ત્યાં જે થાય એ નથી મારે શું લેવા દે? મને શું ખબર પડવાની છે? કેમ ખબર ના પડે? તારો હસબન્ડ વર્ષના જે 5 થી 6 લાખ રૂપિયા કમાતો હતો એના બદલે હવે કદાચ જે 50 થી 60 લાખ રૂપિયા વર્ષના કમાવા લાગે તો તને આમ અચરજ જેવું થાય કે ના થાય? દેવાંગ, ખરેખર મારે બહુ કામ છે. ખરેખર મજાક કર્યા વગર સિરિયસલી કહું છું કે આપણે જે વિઝન બોર્ડ બનાવ્યું હતું એ પ્રમાણે થઈ રહ્યું છે.
મતલબ કે અત્યારે માં ટાર્ગેટ પૂરો થવાના આરે છે 60 લાખ રૂપિયા આ 8 મહિનાની અંદર જ હું કમાઈ લઈશ. સાચે જ? સાચે જ. પણ આજે- કેવી રીતે કઈ સમજાણું નહીં મને. અરે કંઈ નહીં, કંપનીની એરરો દૂર કરી અને કંપનીમાં નવા મશીનરીઝ લગાવ્યા, જેના લીધે કંપનીનો ટર્નઓવર બહુ વધી ગયું, વેચાણ પણ વધ્યું. એટલા માટે સર બહુ ખુશ થયા અને એમણે શું કર્યું ખબર છે? આજે મને જે 25%ની પાર્ટનરશિપ હતી ને એ વધારીને 50%ની કરી છે. અને એમણે કહ્યું છે કે માત્ર ને માત્ર પાર્ટનરશિપ સુધી નથી મર્યાદિત, આપણને રહેવા માટે અલગ ઘરે પણ આપશે અને એમની જેટલી પણ પ્રોપર્ટીઝ છે ને એ બધી જ પ્રોપર્ટીઝમાં પણ 50%ની ભાગીદારી આપશે. દેવાંગ, કાં તો તમે સપનું જુઓ છો ને કાં તો હું સપનું જોઉં છું. ખરેખર મને એવું જ લાગ્યું કે આ સપનું છે થોડી વાર માટે, પણ જ્યારે હું જાગ્યો ત્યારે મને એમ થયું કે નહીં, હકીકતમાં સપનાઓ પણ પૂરા થાય છે. હું ખુશ છું આજે કે મારા મા બાપ નથી યાદ, પણ જો એ અહીંયા હોત ને તો એ પણ બહુ ખુશ હોત નહીં કે એમનો દીકરો આટલી પ્રગતિ કરી રહ્યો છે, સપનાઓ પૂરા થઈ રહ્યા છે. અને તું વિચાર તો કર, આપણે કેવી પરિસ્થિતિમાં હતા, કેવા મકાનમાં ભાડે રહેતા હતા, ત્યાંથી જઈને આપણું પોતાનું ઘર, હા, અને એટલે ઘણી મમ્મી બધી પપ્પા જ પ્રોપર્ટી. ખુશ થાત, હું નહીં ને. અરે બકા, તું ઠીક થાત છે. ને, અરે તું થાત જ ને, એટલા માટે તો સૌથી પહેલા તારી પાસે આવ્યો છું. તને ખબર છે, તે જ કહ્યું હતું ને મને કે તમે આ બિઝનેસમાં આગળ વધવા માટેનો વિચાર કરો છો, પણ મને આમ બહુ અજુગતું લાગી રહ્યું છે. કહ્યું આમાં- હતું, અને એના માટે સોરી. મેં જે વિચાર્યું હતું એવું કાંઈ નથી થયું. તમારા બોસ બહુ જ સારા છે, તમને એટલું બધું રાખે છે, ખરેખર આઈ એમ વેરી પ્રાઉડ ઓફ યુ. થેન્ક યુ. આમ જોઉં ને તો આ બધાનો શ્રેય તને જ જાય છે. મને છે ને તમારી આવડત છે, તમે જ તો બધું કરો છો. અચ્છા, તો પછી લો ઓફ અટ્રેક્શન વિશે કોણે સમજાવ્યું હતું મને? હા, આ બુકની અંદર બધા ફોટા ચિપકાવડાવ્યા હતા, વિઝન બોર્ડ બનાવડાવ્યું હતું મારું, કોણે કરાવ્યું હતું? એ તો તમે જાતે કર્યું હતું, મેં તો ખાલી તમને આઈડિયા આપ્યો હતો કે આવું કરવું જોઈએ અને તમે કર્યું. પણ એવું લાગે છે કે હવે આપણા બધા જ સપનાઓ પૂરા થવા જઈ રહ્યા છે. હજી એક સપનું બાકી છે. શું? મમ્મી પપ્પા બનવાનું. નથી બનવું? તમારે ઓફિસે નથી જવાનું? તને ખબર છે સરે શું કહ્યું છે કે આટલા દિવસથી હું કામ જ કરતો હતો અને એક પણ રજા લીધી નથી, એટલા માટે એમણે કહ્યું છે કે 2-4 દિવસ તમે લોકો બોમ્બે આંટો મારી આવો, ત્યાં હરજો ફરજો, મજા કરજો અને પછી શાંતિથી તમને મન થાય ને ત્યારે 3-4 દિવસ પછી પાછા આવજો. એ સિવાય અહીંયા કંઈ જ કામ નથી. અને હું આવું ને પછી એ જવાના છે સિંગાપોર એક મીટિંગ માટે, એટલે પછી હું બધું એડજસ્ટ કરી લઈશ. પણ તો કામ નહીં બાકી રહી જાય? અને તમને રજા આપી છે તમારા સર, મને મારા ઘરે રજા નથી આપી હો. હા, એટલે કે વાંધો મારે નહીં ઘણા બધા કામ છે. બકા. આજે તમારી રજા છે તે કામ કર. શું? આપણે બંને સાથે કચરા પોતા કરીશું, કચરા પોતા કરવા માટે સાથે મેં રજા- રસોઈ બનાવીશું. અરે બકા, આપણે જવાનું છે બોમ્બે. હા, ટિકિટ પણ આવી ગઈ છે, ફ્લાઇટની ટિકિટ કરાવી નાખી છે એમણે ઓલરેડી. ફ્લાઇટમાં જઈશું. કે કેમ નહીં જઈએ? હવે માણસ મોટા જઈએ તો પછી હવે સપનાય મોટા મોટા જ પૂરા થાય ને, નાના નાના થોડી થાય. તો મોટા માણસ એક કામ કરો, મારે છે ને પેકિંગ કરવા જવું છે, તો આ કપડાં થોડા વ્યવસ્થિત સૂકવી નાખજો. હા, બાય. અરે એક મિનિટ, ઓ ડાર્લિંગ, કપડાય નવા જ લઈ લેવા છે, સુકવીએ શું કામ, પૈસાવાળા જ છીએ હવે. કેમ ઉદાસ બેઠી છો? શું થયું છે? વાત જ એમ છે. પણ શું થયું છે? વાત એમ છે એટલે મારા લાડ કોડે આજે આ પરિસ્થિતિ લાવીને ઊભી કરી દીધી છે. અત્યાર સુધી તમે કહેતા હતા ને કે અશોક ફેક્ટરી નથી આવતો, ફેક્ટરી નથી આવતો, તમારો ધંધો નથી સંભાળતો. હા, પણ હવે એ વાત તો જૂની થઈ ગઈ ને, ક્યાં આવે જ પણ છે ને, હવે જે જરૂર છે એની પણ હવે જાણું છું, હું બધું જાણું છું, મને ખબર પણ પડે છે. પણ ખબર તમને નથી પડતી. છો. મને બધી જ ખબર પડે છે. મેં પૂરેપૂરી કોશિશ કરી દીધી, પૂરેપૂરી જાન લગાવી દીધી ને આપણા છોકરા પાછળ, પણ એને જરા બી છે ને એકનો બે ના થયો.
અને સરવાળે મળે આ દેવાંગને રાખવો પડ્યો. તને ખબર છે એ નોકરી નથી કરતો, એ આપણી ઓફિસમાં નોકર નથી, પણ એ મારા છોકરાની જેમ કામ કરે છે. તને ખબર છે કેવું કેવું કામ કરે છે? અરે આપણી કંપનીને એણે 50% મેં એને ભાગીદાર બનાવી દીધો. શું? હા, એને 50% ભાગીદાર બનાવી દીધો. અને અરે કદાચ પણ પોતાના છોકરાને મૂકીને તમે બીજા કોઈના છોકરાને તમે એકના કેવી રીતે ભાગીદાર બનાવી શકો? એને એટલા માટે મારે બનાવવો પડ્યો કે મારા કરતાં એ 20 ગણું કામ કરે છે. અને તને ખબર છે આખી રાત કામ કરે છે, રાત્રે 2-3 વાગે તો બી ઓફિસમાં બેઠો બેઠો કામ કરે છે એકલો હાથે. હું એને સમજાવું છું કે બેટા રાત્રે મોડે સુધી કામ નહીં કરવાનું. તો પછી હવે આટલું બધું જો મારા ભાગનું કામ પણ એ કરતો હોય, આખી કંપનીનું કામ એ કરતો હોય ને, તો એને મારે 50% ભાગીદાર બનાવી દેવો પડે કે જેથી કરીને આપણે બેઠે બેઠા 50% કમાઈએ છીએ. આજે નહીં તો કાલે એ પારકો છે, ક્યારેય તમારો દિવાળ ફૂકી જશે ને ખબર નહીં પડે. કાંઈ થાય નહીં. એને મારી પર વિશ્વાસ છે, મને એની પર વિશ્વાસ છે, અને વિશ્વાસ અંકબંધ હોય છે. પછી તો મારા નસીબની વાત. પણ એટલી મને ખબર છે કે મારા દીકરા જેવો તો નથી જ. ફાલ્ગુને કહેતી હતી શું કે કે પપ્પા અમને નોખા કરી દે અને પ્રોપર્ટીમાંથી ભાગ આપી દે. એના ભાગની પ્રોપર્ટી લેવા નીકળી પડ્યો. કેવી રીતે ના આપી દઉં? અને પ્રોપર્ટી આપી દઉં એટલે આપણાથી છૂટો થઈ જાય અને આપણાથી દૂર ભાગતો થઈ જાય ને. ક્યાં રહેશે? શું ખાશે? એને મારે કાંઈ આપવું નથી. એને જો રહેવું હોય ને તો મારી સાથે રહેશે. તમે પણ દેવાંગની આટલી બધી પ્રોપર્ટીમાં અડધો હિસ્સો આપવાની વાત કરો છો, એની કરતાં તમારે અશોક પેટનો દીકરો છે, નહીં કે દેવાંગ? અરે પણ મેં દેવાંગને અડધી પ્રોપર્ટી પણ આપી દીધી છે ને. એના નામે મેં કેટલી પ્રોપર્ટી બીજી વસાવી પણ લીધી છે, અને મારા નામે પણ મેં વસાવી છે. અરે તમે અશોકના પપ્પા છો કે દેવાંગના? અરે એ વફાદાર માણસ છે, એ બધું સેટલમેન્ટ કરે છે. ક્યાં 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 માણસોને આવી ટ્રીક હોય છે કે સારા બનીને ભોળા બનીને થોડા વખત વધુ કામ કરીને શેઠનું મન જીતી લેવું અને શેઠ એના નામનું અડધું કરી દે. આ એવું થયું. જો મને તારી વાતમાં કોઈ સમજણ નહીં પડે. હું જે કરી રહ્યો છું ને એ સારા માટે જ કરી રહ્યો છું. હું મારા દીકરા માટે પણ સારું જ કરતો હતો અને સારું જ ઈચ્છતો હતો. પણ આમાં એને ક્યાં ઈચ્છો? આમાં સારું ક્યાં ઈચ્છું? પણ એને કરવું જ નથી. તો અત્યાર સુધી એની પછાડી મારી આખી જિંદગી બગાડી મૂકી. મેં મારી જિંદગી દાવ પર લગાવી દીધી. હવે છે ને આખી મારી કંપની બંધ થઈ જાય અને એકદમ ખાડે જાય ને એના કરતાં કોઈક માણસ રાખી લેવો સારો હતો ને. એટલે મેં દેવાંગને મારા છોકરાની જેમ રાખ્યો છે. અને ભલે તારા પેટનો જણ્યો નહીં હોય, પણ પેટના જણ્યા કરતાં પણ 4 ગણું કામ કરે છે ઓફિસમાં. અરે કામ કરવાથી દીકરો ન બની જાય. પણ મેં દીકરો એ દીકરો જ રહી છે. મેં ક્યાં દીકરો બનાવ્યો છે? બસ બધી પ્રોપર્ટી વસાવી છે, એના થ્રુ જ હું આપણે આટલે ઉજળો દેખાઉં છું. હવે બાકી તમારે બધાને ભેગા કરીને અત્યારે સાંજે બધે નિર્ણય લઈ લો ને, મીટિંગ કરો અને એમ કહી દો કે શું કરવાનું થાય છે. કાંઈ વાંધો જે નહીં. કામ હોય તમે પતાવી આવો. જાઓ. કઈ વાંધો નહીં, હું જાઉં છું ઓફિસે ને. તારે જે કરવું તો બધાને ભેગા કરી દે, હું બધું કહી દઈશ. મારો ટાઈમ થઈ ગયો છે એમ. તું કહેતી હતી ને બધાને ભેગા કરવાના. બધાને ભેગા કરી દીધા એટલા માટે કે મારો નિર્ણય જણાવવો છે. નિર્ણય? હા કેવો નિર્ણય? હા બસ આ જ. ખાણા કઈ કામ કરવું નથી અને પ્રોપર્ટીમાં ભાગ જોઈએ છે. આ બધું શું છે? આ તો સાચી તો વાત છે. તમારો દીકરો છે, તમે એને ભાગ નહીં આપો? અરે ભાગ નહીં આપો ને તમે કેવી વાત? હા તમારા ઘરની મેટર છે, એ મને શું કામ આમાં ઇન્વોલ્વ કરો? શું દેવાંગ બેટા? આ છે ને આ જ વિલન છે અને હું પીવરાઈ દીધું અશોક છે. તું બોલવામાં ભાગ રાખજે. અશોક, હું ઘરનો વ્યક્તિ જો પોતાના દીકરાને પ્રેમ ન કરતો હોય તો બીજાને શું કહેવા જવાનું? એ તો પારકો છે ને. તારા બાપ જ નથી સમજતો તો પછી એ પારકાને શું કહેવા જવાનું હતું? હિરલ, બોલવામાં ભાન રાખજે. અત્યારે તારી સામે જે વ્યક્તિ બેઠો છે ને એ 50% નો આપણી કંપનીનો ભાગીદાર છે. એ તમે બનાવ્યો ત્યારે થયો ને. હા મેં બનાવ્યો છે. જો હા. મારી વાત સાંભળો. એમાં છે ને એનો હક નો લાગે, બરોબર? ભાઈનો હક લાગે. પેટનો દીકરો અશોક છે, નહીં કે જેને તમે નોકરી રાખો ને. આનો હક લાગે. એને કંઈક આવડે છે. એને 1000 વખત સમજાવીને થાક્યો કે તું ચાલ મારી સાથે ઓફિસમાં બેસ, પણ નહીં. તારે કામ તો કરવું છે નહીં ને. તારા સંપત્તિમાં શેનો ભાગ જોઈએ છે? મારી પાસે કોઈ સંપત્તિ નહીં મળે. પણ એવું જરૂરી છે કે દીકરો ઘરના કામ કરે, તમે કયો બિઝનેસમાં જોડાઈ જાય તો જ એની સંપત્તિમાં ભાગ લાગે. હા તો બિલકુલ સંભાળવી તો પડે ને. જે વસ્તુ આપણે રાખી છે, બચાવી છે, તો પછી એને સંભાળવી નહીં પડે એને? આ સાનું મનો સાંભળે છે આગળ. એ સાંભળવા જ આવ્યો છે. તું મારી સાથે વાત કરીને તારે શું જોઈએ છે? સર પણ એક મિનિટ આપણા ઘરની મેટરમાં આ બહારનો વ્યક્તિ શું કરે છે? મેડમ પ્લીઝ, હું તમારું કન્ફ્યુઝન દૂર કરાવું છું. હા. સર જુઓ, આ લોકો ખોટા નથી, એમની જગ્યાએ સાચા જ વ્યક્તિઓ છે. અને આમ પણ તમારે આ બધી જ સંપત્તિ મને જે 50% ભાગીદારીમાં આપી છે
તો બાકીની 50% સંપત્તિ તમે તમારા દીકરાના નામે તો કરી જ શકો ને. જોયું ને અશોક, 50% સંપત્તિ મને આપી છે તો 50% મારા દીકરા તમારા દીકરાના નામે કરી દો. પણ એવું મોઢામાંથી નથી બોલતો કે મારી 50% જે કરી છે ને એ પણ હું તમને આપી દઉં. મુદ્દે એને તારા પપ્પાના જે સંપત્તિમાં હજી નજર છે. સર મેં ક્યારે તમારી પાસેથી સંપત્તિ માંગી બેટા તું ચિંતા નહીં કર, જ્યારે નહીં હોય છે ત્યારે બધી પ્રોપર્ટી આને જ મળવાની છે. અને આમ પણ નોકરો એવા જ હોય, આ ભોળબંધ બની છે ને કરીને 50% તમારી સંપત્તિમાંથી ભાગ લઈ લીધો, હવે 50% બાકી છે. થોડો સમય થશે, તમે કદાચ ને ન કરે નારાયણ તમને કંઈક થઈ ગયું ને એટલે 50% નો માલિક પણ આ સીધો બની જશે. સર એક નહીં, કામ એવો કરો વ્યક્તિ એ નથી, મને ખબર છે. અને તારે જો મકાન જોઈતું હોય ને તો ગુરુકૃપા સોસાયટીમાં આપણું એક મકાન છે ને એ તારા નામે કરી દેવું. તું ત્યાં રહેવા ચાલ્યો જા ને ભાઈ. હવે એ મકાનની એ કિંમત જ કેટલી છે કે તમે એ સંપત્તિ આપવાની વાત કરો છો? એને જોઈએ શું છે પણ એને તો રહેવું છે ને જલસા જ કરવા છે ને, તો મકાનમાં રહે છે, જલસા કરશે. તો તમે કમાણા એના માટે છો, તમે એના બાપ છો નહીં કે દુશ્મન? અરે એને આપી છે તો આ જે છે ને એ પણ પૂરું થઈ જશે. હવે આ બધી વાતમાં મારે કોઈ સાંભળવું નથી. તમારી વાત બરાબર સમજાઈ ગયું તમને? સર એક તારે મિનિટ જો પ્રોપર્ટીમાં ભાગ જોઈતો હોય ને તો એ મકાન તું લઈ લેજે, તારા નામે દસ્તાવેજ પણ કરી દઈશ. સર પ્લીઝ તમે જેને વિચારીને નિર્ણય લો. મારી પાસે જે 50% સંપત્તિ છે એના માટે હું તમારી કંપનીમાં નહોતો આવ્યો. એ તમે મને આપી છે બોનસમાં અને પરાણે આપી છે, મારે નથી જોઈતી. હું સંપત્તિ પાછી આપવા તૈયાર છું. પણ- તમે મારા માટે થઈને તમારા ઘરમાં બધી એરર ન લાવો. અરે આ તો સ્ટન્ટ છે ભાઈ, અશોક આના સ્ટન્ટ છે. ના ના એ જરા કે છે. છો બેટા, તું બધી વાતમાં નહીં, પણ આ લોકો તને નહીં ઓળખી શકે. હું જેટલો તને ઓળખી શક્યો છું ને એટલે આ લોકો તને નહીં ઓળખી શકે. એ પપ્પા મારી વાત સાંભળો. હવે જો આ રેડી માણસ છે બરોબર, એની આંખ ઉઘડી ગઈ. હવે તમે તમારી આંખ ઉગાડો અને હું તમારો હગો દીકરો છું તો પછી મારા ભાગનું મને આપી દો ને. અરે પણ જ્યારે હું મરી જઈશ ત્યારે બધું તને જ આપી જવાનું ને તારું જ થઈ જશે, એમાં કોઈ નહીં તમારી આવે. પેલા હું વયો ગયો તો એટલે હું ઘરે જાઉં પછી એ મરી તારા જાય નસીબ ને પછી. તારા ભાગની વાત છે. આમ પણ તું ક્યાં જીવે છે? એક કામ કરો ને, તમે તમારા પપ્પાને મારી નાખો ને એટલે વાત થાય પૂરી. એની અડધી સંપત્તિ છે તમારા નામે થઈ જાય. એ કેવા દીકરા છો તમે, જરાય સમજણ નથી આવતી તમને. અને તમે તમારા દીકરાને સાચી સલાહ આપવાના બદલે એને છાવરી રહ્યા છો. અરે દીકરો ખોટો હોય ને તો મા બાપે એને આંગળી ચીંધીને કહેવું પડે કે દીકરા તારો રસ્તો ખોટો છે. કયા મોકા નથી આપ્યા તમને શેઠે, કહો ને. પણ મને મેં જવો બહુ વાત સાંભળી છે તમારા વિશે અને આખી ઓફિસમાં તમારી ચર્ચાઓ થાય છે. લે. શેઠને એકનો એક દીકરો હોવા છતાંય શેઠ એને શું કામ ગાદી નથી સોંપતા? તમને ખબર છે આ લોકો કેવી કેવી તમારા વિશે વાતો કરે છે? તમારા કોઈ પણ લક્ષણ એવા નથી કે તમે 5000 રૂપિયાની નોકરી કરીને આવી શકો. શેઠે તમને કહ્યું હતું ને કે તમે આ ઓફિસમાં આવો, ઓફિસમાં આવીને બેસો, તો તમે શું કહ્યું? મને કોણ પગાર આપશે, મને ક્યાંથી પૈસા મળશે? તો ભાઈ એટલું જરૂરથી કહીશ કે શરૂઆતમાં જ્યારે હું કામે લાગ્યો હતો ને ત્યારે મને કોઈ પૈસાની ઓફર નહોતી કરી. પેલા લોકો કામ જુએ, તમારી ધગસ જુએ, તમારી મહેનત જુએ, અને પછી જો કદાચ તમે યોગ્ય કામ કરતા હોય ને તો થોડા ઘણા રૂપિયાની ઓફર કરે. પણ એ થોડા ઘણા તમારું જો એક્સપેક્ટેશન આમ હાઈ લેવલની હોય ને તો ના થાય. ડાયરેક્ટ પહાડ ના ચડી જવાય. પહાડ ચડવા માટે પેલા પગથિયાથી શરૂઆત કરવી પડે. હંમેશા તમે એમાં નિષ્ફળ રહ્યા છો. દર વખતે બાના બતાવ્યા છે. તમારા પપ્પાએ કેટલી વાર કહ્યું છે, કેટલા મોકા આપ્યા છે. હર વખતે રૂપિયા ઉડાડીને ઘરમાં આવો છો. શું લાગે છે આ તમારા પપ્પા આટલી મહેનત કરે છે બધું એમને એમ થતું હશે? સોરી, મને કોઈ ઘરમાં બોલવાનો અધિકાર નથી ને હકે નથી અને મારે બોલવું ના જોઈએ. પણ છતાંય એટલા માટે બોલું છું કે આ શેઠ છે ને એ મારા પોતાના છે. અત્યારમાં કદાચ હું કાંઈ પણ છું ને તો એ શેઠના હિસાબે છું. અને જો મારા શેઠ હેરાન થતા હોય ને તો હું એકવાર નહીં 1000 વાર બોલીશ. આ સારું બોલવાનો ફક્ત એક જ મિનિંગ છે કે તને 50%ની પ્રોપર્ટી તારા નામની કરી દીધી ને એટલા માટે. નકર કોઈ નોકર આવી રીતના શેઠનું સારું બોલતું જ નથી અત્યારના જમાનામાં ભાઈ. 50% નહીં, 100% સંપત્તિ તમારા દીકરાના નામે કરાવી દઉં હમણાં. પણ તમારા દીકરામાં એવી ત્રેવડ છે કે કાલે 100% સંપત્તિમાંથી બીજી 100% સંપત્તિ બનાવી શકે? જોયું? અત્યાર સુધી તમે મારા દીકરાને આંગળી ચીંધી એટલે તમારી ઓફિસમાં કામ કરતો નોકર પણ તમારા દીકરાને આંગળી ચીંધે છે. આ એના સંસ્કાર બોલે છે. જો એ કેવી વાત કરે છે. અને આને અત્યારે 1 કરોડ રૂપિયા પણ આપી દઉં ને તો આનાથી નહીં સચવાય. આ એમ જ પૂરા કરી દેશે. પણ મારી વાત સાંભળો, મને હવે એમાં કાંઈ ખબર નહોતી પડતી એટલે હું ઓફિસે નહોતો ખબર આવતો. પાડવા માટે મહેનત કરીને જવું પડે, કોઈ એક જગ્યાએ બેસી રહેવું પડે. આમથી આમતું બધું તમારી સામે નથી આવી જતું. અરે માણસ છે ને ખાવાનું બનાવી દે, પછી ખાવા માટે 5 આંગળી ભેગી કરીને કોળીઓ તોડવો પડે ને ચાવવો પડે ને પછી પચે. આમથી આમતું નથી થતું કંઈ. તમારે મહેનત જ નથી કરવી અને પાછી એક્સપેક્ટેશન એવી રાખો છો કે મારા પપ્પા બધું કરી દેશે. જો ભાઈ, તમારા લોકોનો પ્રશ્ન છે. તમે જે નિર્ણય લેશો એ મને માન્ય છે. હું તમારી સંપત્તિ પાછી આપી દઈશ ને શેઠ તમે કહેતા હોય ને તો નોકરીએ નહીં આવું. નહીં, પણ નહીં. યાદ રાખજો, હું નોકરીએ ના ગયો ને
અથવા તો હું ત્યાં ઓફિસની ચેર ઉપર નહીં બેસું ને તો કાલે એ જ ધંધો જે તમારા ઘરમાં રૂપિયા આપી રહ્યો છે ને એ ઠપ થઈ જશે. ના ના જો મારી વાત સાંભળો હવે. મારી સાચી વાત છે દેવાંગભાઈની. હું પણ ખોટી હતી. અશોકની વાતમાં હામાં હા કરતી હતી. પપ્પાએ સમજાવ્યો ત્યારે પણ નહીં સમજી. પણ હવે શું કરવાના હતા? હવે જો તારી આંખ ખુલી ગઈ હોય ને તો તું કાલથી આ દેવાંગ સાથે આવા બાજુ ઓફિસે. વાંધો નહીં, તમે મને શીખવાડી દેવો ને બધું. શીખવાડું શું કામ નહીં? તમે તો મારા ભાઈ કરતા વિશેષ છો. હું એવી રીતના તમને બધું સમજાવીશ. પણ જો તમારે સાચી લગનથી કામ કરવું હોય તો મનમાં કોઈ ખોટી એરર લઈને આવવાના હોય કે હું બધું લૂંટી રહ્યો છું, હું બધું ખાઈ રહ્યો છું, તો પછી નહીં. ના ના પ્લીઝ. તમે તો હાસા માણસ છો અને પપ્પા હું તમારી માફી માંગુ છું. કોઈ દિવસ તમારી સામે નહીં બોલું.